દ્વારકા પહોંચી ગયા છો. અરે સોરી, દ્વારકા પહોંચી ગયા છો. અને શું કહેવાય કે દરિયો બાકી ભૂકા ઘાટરવા છે એક નંબર. આપણા વિક્રમ સોલંકી કરેલા છે શું કહેવાય લાઈવ, અને આપણે લાઈવ ચાલુ છે. જુઓ તમે ખાલી, બાકી ભૂકા ઘાટી નાખે એવું લોકેશન છે. અને શું કહેવાય સૌથી વધારે ફાટતી હોય તો આ બે હા પાણી આવ્યું પાણી દરિયો બાકી ભૂકા ઘાટેલો દરિયો. મારો કેમેરો સાફ કરી નાખો. હા દેખાડો ને બાકી એક નંબર લાઈક કરી નાખો ને કોમેન્ટ કરી નાખો. લાઈવ જ કરવાનું છે આપણે. બ્લોગ તો બનાવવાનું બંધ કર્યું પણ લાઈવ તો કરશે, બધું વધારશે કરી તમને. હવે મારે નીકળી ચાર્યો કેકડો આવ્યો છે. હેડો કેકડો જોવા. ચા છે કેકડો મને બતાવજો. ચા છે કેકડો. એટલે હું કેકડો છો. થોડો તમને કદાચ દેખાતો હોય છે કેકડો છે. તો ભેંસો જેવો છે કેકડો. અને આ કેકડા કાઢે એટલે પૂરું કરે રેડે જ ને, પૂરું કરી લે આગળ. પાછા જો પુલ તમને દેખાતો હોય છે એ બંધ કરવામાં આવ્યો હતો બહુ ટાઈમ પહેલા. એના માથે ચડીને આપણે રીલું બનાવે. બાકી રીલું જોવા માટે ઇન્સ્ટાગ્રામ આઈડી SM ઠાકોર બ્લોગ ને SM ઠાકોર ઓફિશિયલ. અને બાકી જુઓ ખાલી દરિયો ઉછાળા મારે. બાકી જુઓ મોજા આવે ખાલી. હા વાત સાચી હોય. અમરાળા હતા. અડધો કલાક ઉભા રહી જગ્યાએ પણ ગતું પાણી ના આવ્યું. ચમકી અમી સા પાપી એટલે આ પાપી ભીણો હતો એટલે એવું થયું. બાકી હું તો તમને ખબર ને એકદમ ભોળો છોકરો. એટલે ગાડી ના બોલાય ઉપારા. આગળ લાઈવ ની પથ્થર ફાડી છે મિત્રો. તો એ કાનજી મહારાજ ને આપણે કેન્સલ આપી લાઈવ માં નહીં આવે. બાકી જુઓ ચેડે ચીવું દેખાય ભૂકા કાઢી નાખ્યું. હા દ્વારકાનું છે જગ્યા લોકેશન. અને આપણે લાઈવ છે હાલ દ્વારકા. અને કહેવાય છે મોટીઓ કઈ રહી છે એટલે આપણે છેડા રહે છે. આપડા કાનજી ગાડી બોલે છે પાપી માણસ છે. એક નંબર નો પાપી ગાડી બોલે કેન્સલ. આપડા લાઈવ માંથી આને અનફોલો કરી નાખો. કાનજી મહારાજ ને અનફોલો કરી નાખો. આઈડી છે વિક્રમ સોલંકી ઓફિશિયલ 143. એ આઈડી અનફોલો કરો. જેમ કે શું કે પાપી સાહેબ દ્વારકા આવીને ગાડી બોલે છે. મેં મારા મોટે ગાડી નહીં બોલી કોઈ ધર્મ સ્થળે આવીને, બરોબર, એટલે કે સારા સ્થળે આવી. બાકી આ પાપી છે. હા અમારા ભાઈ જો વિષ્ણુભાઈ અમારા કેમેરામેન. તમે બધા પૂછો છો ને કે તમારા વિડીયો બનાવે છે કોણ? બાકી એક નંબર ભૂકા કાઢી નાખે વિડીયો બનાવે છે. અને હવે તમને બતાવશે મેન લોકેશન જેવી અમે જોવા આવ્યા છે, બરોબર. અને આમ તો ખરેખર મારી ફાટને હાથમાં આવી જશે પણ તો બતાવે છે કે એક નંબર અમે એક દેખાય છે ભૂકા કાઢી નાખી. હા હે મોટીઓ પાટું છોડશે એ મારે નહીં હેડું. તને ગળે પંદો લેવું મારે બાકી જેવું દેખાય ભૂકા કાઢી નાખે એવું. આવ્યું એટલે પથરા પકડી રાખવાના. રેડી પાણી આવે તો હેડો રીલ બનાવે. ચલો આપણે મેસે ઉતરશે. આપણે હું તારા ફળફળ ઉતરું છું. આવ્યું પાણી આવ્યું. ઉતરો ખબર પડે. ઉતરો તારી જીગર હેડે. આપણે નહીં હેડતી. આપણે ભાઈ શું કહેવાય કે ગરીબ બૈરા છોકરા નથી હો. તો મિત્રો અહીંથી તમે જોઈ શકો છો દરિયો બાકી
અને પાણી આવે જુઓ ખાલી આટલે ઉભરો હોરી વાત નથી જુઓ હે છે ને બાકી મળદના ફાડી જ છે ભેળ ફાટતરી છે અહીંયાની ને બાકી મુને તો ચમકે પાસે મારા ઘરના લાગે પાસે મને મારશે બાકી તમારા ભાઈ બીજા તો નહીં પાછું કહેતા નહીં એમ કે બીજા મને ના પાડે આપણે શ્રાવણભાઈ આવ્યું પાણી આવ્યું વારો પાણી આવ્યું પૂરું થઈ ગયું ફોન તમારા ભાઈનો પલળી ગયો તમારા ભાઈનો ફોન પલળી ગયો છે અને તમારો ભાઈ પલળી ગયો કેમેરો બદલી ગયો કેમેરો આજુ બાકી કેમેરો કમ્પ્લીટ થઈ ગયો ફોન પલળી ગયો હવે ઘડીક આપણે લાઈવ બંધ કરશું તમને કેમેરો પલળી ગયો છે લાઈક કરી નાખો બીજો પાર્ટ આવશે